મહત્વના સમાચાર સૌરાષ્ટ્રમાં હાલ માવઠાનો માર જોવા મળી રહ્યો છે અને જામનગરના લાલપુર પંથકમાં ગાજવીજ સાથે હાલ કમોસમી વરસાદ વરસ્યો। લાલપુર પંથકના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। ચાર થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી વિસ્તાર, જૂની શાક માર્કેટ, એસટી બસ સ્ટેશન વિસ્તારની સાથોસાથ જામનગર રોડ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને આ કમોસમી વરસાદના કારણે અડદ, તલ, મગ, મગફળી સહિતના પાકને પણ નુકસાન। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ જોવા મળ્યો। બાંધલા, નાના ખડબા, વાવડી, સાજડિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। તો જામનગરના લાલપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ અને આ વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે। લાલપુર પંથકના અનેક વિસ્તારોમાં આ કમોસમી વરસાદ ખાબક્યો છે। આ સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો આ તરફ લાલપુર પંથકમાં જે ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે હાલ તો ભર ઉનાળે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। લાલપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને બાધલા ગામ પાસે આવેલી સસોઈ નદીમાં ભર ઉનાળે પૂર જોવા મળી રહ્યું છે। બાધલા ગામની ઉપરવાસમાં આવેલી છે આ નદી અને ત્યાં અન્ય વિસ્તારો જ્યાં છે આસપાસના ત્યાં પણ હાલમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે। બાધલા ગામથી પસાર થતી સસોઈ નદી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને સાજડિયારી, વીરપુર, મેવસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે અને તેના કારણે જ હાલ પાણી છે સીધા નદીમાં પહોંચી રહ્યા છે અને નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી।